મારું ઘુમા એવું દુખાય છે ને આખું શરીર ઢીલું ઢસ થઈ ગયું હા કોઈ હેડીએ નહીં એકાતું ત્યાં ડોક્ટર સાહેબ ત્યાં ડોક્ટર સાહેબ મેં આવું આવતા રહ્યો હા અરે ડોક્ટર સાહેબ શું થયું છે તમને? તમે મારો ટોકો પી લ્યો. ઓહો સોરી લઈ લ્યો સાચમ નહીં તાન તમે તો બીજો ખર્ચો લાઈન મેં લીધો બોલો કોનો ખર્ચો? હજુ તો કશું થયું નહીં, એ તો દવા હાલ દઉં છું હું. બોલો શું તકલીફ છે તમને? અરે સાહેબ મને ઊંઘ નહીં આવતી કેમ? એના લીધે માથું દુખાય માથું દુખે છે? હોવા કપાસી લેજે. લાવો ચેક કરી લો હો. શ્વાસ લેજો, ઉતારો. હા ઊંડો શ્વાસ લો. અરે હાથ આમ રાખો ને યાર. લે સાહેબ માથું દુખાય હા અરે આ ડોક્ટર તમે શું કહું હું? લે પણ પેટમાં થોડી દુખાય છે મારે બધે ચેક કરવું પડે. લે આ મોઢું બંધ કરો ને. હું છે સાહેબ તકલીફ છેલ્લા દિવસથી ઊંઘ નહીં આવતી? અઠવાડિયાથી ઊંઘ નહીં આવતી ચમ નહીં આવતી પણ? લે મને સપના આયા કરે હ કેવા સપના આવે હ? ગરીબોના જ સપના આવે હ ગરીબોના સપના? હોવા આ છે બીમારી પાછી. લે હું સપનામાં હું શું કેવો દેખાવ તમને ખબર હે સપનામાં હું ગરીબ જ દેખાવ એટલે ગરીબ ના સપના આવે છે એમ? ઓ ડોક્ટર સાહેબ હા તો હું દવા લખેલું છું, સપના આવશે નહીં. સપના આવે એવું લાવો હાલ તો તમે એમ કેતા હતા કે મને ગરીબ ના સપના આવે છે. અમીર થઈ જાવ ને હા એવા સપના આવવા જોઈએ એવી દવા લખેલી. હોવા. અમીરે થઈ જાવ જોઈએ એવો સાહેબ હાલ સપના તો થઈ જશે અમે, તમે સમજ્યા? હા હા એટલે એવી દવા લખેલું છું તમને. હા શું નામ હે તમારું? ઉદરજી ઉદરજી ક્યાં ગામના હો? કુમા ઉમા. દવા લખી દઉં છું બરોબર. હા એટલે આ દવા છે ને હા આપડા પેલા ભાગવત ના બાજુ છે ને દુકાન હા કરિયાણા વાળાની? કરિયાના વાળાની હા ઈથી લઈ લેજો. હા, ડોક્ટર સાહેબ આ તમે શું લખ્યું એ તો એને આપજો ને, એ તો એમને જ ખબર પડે, તમને ના ખબર પડે. હા અને 2 દિવસ પછી બતાવી જજો હો. 2 દિવસ પછી પાવો 2 દિવસની દવા લખેલી છે, 2 દિવસ પછી બતાવી જજો. અને આ વાગીની તો દવા આલો એ તો થોડું હેડશું એટલે મટી જશે, કોઈ નહીં થયું. લે આવો તાન પૈસા કોણ આવશે? અલ્યા લે લ્યો ડોક્ટર સાહેબ પૈસા તો એ દવા ખાજો અને 3 ટાઈમ હો. અને પાછા તો આપો શેના પાછા? એટલે પૈસા પાછા નહીં લેવાના હા તો મારી ફી જ આટલી છે. હોવે. તો લે મારે કશું નહીં લઈ આવું પણ તમે પાછું આલોક ના આલો, મારે તો મારી ફી હતી એ લઈ લીધી મેં ચેક કર્યાની. રહેવા દો. અમને તો બેહોના જ છે લખેલવાના હતા, દવા લેવી લઈને પાછા પૈસા તે જોર આવે છે. એમ ડોક્ટર સાહેબ અંદર આવો અમે આવી ગયા, આવો ને પૂછ્યા વગર. પૂછવું તો પડે ડોક્ટર સાહેબ કોઈ પેશન્ટ હાથ નહીં પણ તમે અંદર આવીને પૂછો છો, બહાર આવીને પૂછવું પડે. તો બાકી તમારે વપરાય ના વપરાય બધું સંભળાય, કેમ ના સંભળાય? શ્વાસ લેજો. પણ આવ કરો તમે તપાસ કરું છું, લ્યો. અરે આ નહીં તપાસ કરવાની હા હું ખેતી કરું ને આ તાટલું ફૂટે પણ બરી જાય છે હિંમત તે દવાખાને આવવાની ક્યાં જરૂર છે તમારે? ડોક્ટર સાહેબ મને બધી ના ખબર હોય એટલે હું તમે પૂછવા આવ્યો છું હાર કશું વાંધો નહીં, હેડો ને દવા લખેલું છું. હારી લખી આપજો હો રમ આપણી દવા એટલે પાક મૂકવો જોઈએ બરાબર રમ હેઠવો જોઈએ શું નામ હ? મારું શંભુજી ભૂજી. કોમ ગોમ કુમાર 2 કિલો યુરિયા, 2 કિલો ફોરેટ. આ 2 મિલાઈને ખેતરમાં નાખી દેજો 50 લીટર પાણીમાં. પણ આ મને ઉકલા એવું તો લખી આપો અમે એ તો દુકાન વાળા નાલજો ને, બતાવી દેશે. આપડે પેલી કરિયાણાની દુકાન છે ને હા એને જઈને આલજો. અરે પણ ડોક્ટર સાહેબ મારે લાવ્યો છે તો કોક દાડો તો મને તો યાદ રહેવું જોઈએ ને આ રાખજો ને ચિઠ્ઠી. પણ ચિઠ્ઠી ના યાદ રહે પેલું વાંચેલું તો કોક દાડ મગજમાં યાદે રહે એટલે લખી દો ને તમારી તે હમ.
લ્યો ભાઈ હા લે હેલો તને ડોક્ટર સાહેબ જવું મારે ફી તો લાવો મને તો તમે તપાસી ફી હોય તમારી તપાસ્યું કે ના તપાસ્યું હું દવા લખીને આપું એટલે કેસ નોંધાઈ ગયો કેવાય લે ડોક્ટર સાહેબ તમે તો આવું ના હોય આવું ના ચાલે તો પછી મારે તો દવાખાનું હેડાય નહીં ચાલે તો કેટલા પૈસા થવાના 500 રૂપિયા એટલે ડોક્ટર સાહેબ દવા નહીં આપી મને નહીં કશું થયું તમે 500 રૂપિયા ડાયરેક્ટ અહીંથી અંદર આયા ને એટલે કેસ નોંધાઈ ગયો સમજ્યા તમે લ્યો ડોક્ટર સાહેબ મને કરતા મેં લાઈન નાખી દીધું તો સારું હતું આ 500 રૂપિયાનું કાગળ પડ્યું કેવા લોકો છે ખેતીના કોમય ડોક્ટર જોડે આવે છે બોલો જલ્દી કરો ડોક્ટર સાહેબ લઈ લો મને તો હા હા આવી ગયો ડોક્ટર સાહેબ આવો આવો બેજો બેહો બેહો બીજે તો દવા ચાલુ છે અરે શું ડોક્ટર સાહેબ બીજે દવા ચાલુ હતો તમારા જોડે શું લેવા આવત કેટલા મહિના થયા શું મહિના થયા હું આટલું દેખાતું નહીં હું આટલું આ મહિના લે આપણા તો તમે આટલું મોટું પેટ થઈ ગયું છે એક થોડી તકલીફ છે ડોક્ટર સાહેબ આદમી છો તમે ઓહો આટલી સુરતા એમ કયો ને બુડો આમાં થોડી તકલીફ છે મારા કહું તમને કયો એવું હે ને હું કોકની વાતો વાપરું ને પછી હું મારું પેટ ફૂલો છે વાતો એવી તકલીફ છે? તે એની કોઈ દવા ખરી દવા તો ખરી તે એવું પણ કરો ને તાર અહીંયા એક વાત જ કહી દઉં હા 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 બરોબર છે હો બરોબર ને હા આરામ થયો બોલો શ્વાસ લે થોડો અરે આરામ થઈ જશે 2-5 મિનિટમાં વાત જ એવી કરી નહીં તમને ડોક્ટર સાહેબ થઈ ગયો ને આરામ હવે ડોક્ટર સાહેબ જોરદાર તમે આઈડિયા બતાવી હો મારો બીજી એક દવા લખી હાશ જો શું નામ છે ખાટાજી ખાટાજી દેડક વાળા ખાટલા વાળા હાય મસ્ત હો થઈ ગયું નહીં બકા હવે તું રોતો નહીં હો બચ્ચો કા જો બાપા હાર થઈ ગયું અને ડોક્ટર સાહેબ એક બીજી તકલીફ શું તકલીફ છે બીજી એક તકલીફ છે પણ એ થોડી તકલીફ દૂર કરી શકશો અરે બેહો આપણે બધી તકલીફ દૂર કરી દઈએ મારા ને થોડી તકલીફ છે મેં અંદર આપણે ઘરની તકલીફ છે થોડી ઘરની તકલીફ છે એમાં ને બહુ મને પરેશાની થાય છે એના માટે મારા પાટ નાખવો પડશે વાહ પાટ નાખવાનું હા તો ડોક્ટર સાહેબ તમે પાછું એ કામ કરો તમે હા આપણે બધું કામ કરીએ હા તો ચાલ આવ કયો અત્યારે જ નાખી દઈએ હાથે નાખી દો પાટ વાગ્યા અહીં નહીં નાખ્યા જો ચમ આના માટે નીચે જવું પડશે એવું છે આ ડોક્ટર નું છે હા. અને નીચે ભૂવા માટેનું છે અચ્છા માતાજી નું તો થાય એમ ને હા ભૂવા પાણી નીચે કરું છું ભૂવા કોણી નાચી કરે ને હા. હા હેડો હેડો તાર હેડો આઈ જાઓ આઈ બેહો હાશ આ બાજુ આઈ જાઓ બેજા 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 તો બેજા બકા માં જોડ્યા કરે હાશ જોયું આ સામાન હું રાખું જ છું જોડે આ તો ડોક્ટર મેં ભૂવા બની જતા બે તું હાથ તો બનવું પડે બધું અત્યારે તો હા જો ને અમે ડોક્ટર લખતા હતા અત્યારે એ પોમડે મમડી લાલ પોમડી ના એ હાલે માળા કહો નહીં મત આ નોખો તાન ડોક્ટર સાહેબ હવે ડોક્ટર સાહેબ ના કેતા તાન હવે હું ડોક્ટર સાહેબ નહીં હવે ભૂવો છું હા નાખો તાન ડોક્ટર ભૂવા હા ડોક્ટર ભૂવા નાખો તાન હવે હાલી હાલી રજા તો હાલી છે હવે તમારું નાખી જોઉં પણ ડોક્ટર ભૂવા હવે તમે ચશ્મા પહેરેલા હતા એટલે ચશ્મા ની પહેરે તમને દેખાય આ એમાં કેવું થાય ખબર છે હા ડોક્ટર હોય ને એટલે મારે ચશ્માની જરૂર પડે પણ હું ભૂવો બનું ને હા. એટલે બનવો છે એ દેખાય છે મને એવું છે હોવા હા તો સાચી વાત લ્યો બરોબર તો અત્યારે હું ડોક્ટર નથી અત્યારે ભુવાજી છો હા હા. આ તો મને ખબર નથી કારણ કે તમે ડોક્ટર એ કરો ને ભુવાજી પણ કરો બધું લ્યો. હા હા બોલો હા બતાવો હવે થઈ ગયો હો હા 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 સર તો તમારો દુઃખ તો પકડ્યામાં આવી ગયું છે હા તમારે છે ને હા ત્રીજી પેઢીના ડોહા હતા ને હા તે બોલો
ત્રીજી પેઢી ડોહા આ એમનું દુઃખ છે. એવું છે હોવે. તો હારું આ ત્રીજી પેઢી ડોહાને તમે જોયા નહીં હારું લોચા એ માર્યા તમને રગડો છે. એ રગડા હા હોવે. અરે ડોક્ટર ભુવા આ મારા બાપા ને નડ્યા મારા બાપા ને નડ્યા અને મારા દાદા ને નડ્યા. મારા દાદા મને કેવી રીતે નડ્યા એમ કહું છું. આ તમારું વાતમાં પેટ ફૂલી જાય છે ને ઓહો વાહ એ તમારા બાપા મય પેઈ જશે પેટમાં. શું વાત કરો છો તમે એ નડો છે. એવું છે હોવે. પણ તમે તો હમણાં મને કોનમાં પેલી વાત કરી અને પેટમાં આવી ગયું બરાબર તો મારા દાદા તરીકે મને લડ્યા હા એ તો મેં કોનમાં મંત્ર મારે તો એટલે હેઠા બેસી ગયા. એવું છે હા તો મારી ચોખવટ કરો તો એટલે કે મને તો હારો આખી જિંદગી માટે ઉપજ થશે. હા તે આપણે એમનો જે હોય માગા યાદ દઈએ અને ચોખવટ પાડી દઈએ બરોબર. હા, તે કરો કરો કોક કરો આવો પાટે આવો. હા. લે આવો આવો બધા બેહો 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 આ તો ડોક્ટર સાહેબ શું કરો બેહો બેહો તમે. બેહો આ ભાઈ શું બેહો દેખાય છે તમને? હા. નહીં આ તો ભૂવાનું કરો તમે હા તે આપણે બધું કરીએ છીએ. ભુવાજી છીએ ડોક્ટર બધું છે આપણે. મારે તારે જોડાવાનું છે ઘડીક બેહો અમને નંબર છે અત્યારે. વાહ, મારું વચ્ચે હું હતા પતી જાય ભૂખો ના પછી. પડ્યો, મને પતવા દે બંધો બંધો હા. ફોન થયો આયા. હા થાકી ગયા છો એમ ફરી ફરીને તે બેહવું છે હવે બેહી નું કરશો કશું વાંધો નહીં પણ શાંતિ બેહી રહેજો ભાઈ હેરાન ના કરતા છોકરા. હો બાપા હવે બંધ છો તમારા ઉપર તો રહી છે. ભૂલી જાય છે ડોક્ટર સાહેબ અને તમે ભુવાજી બોલશો હા હા એ તો નહીં બોલો. હા એ તો વિધિ કરાવી દઉં છું હું પણ શાંતિ બેહી જજો હો. જો ખાટાકી હા બોલો ડોક્ટર ભુવાજી એમ કે સાહેબ ત્રણ પેઢીથી ફરું છું. હે હોવે. ત્રણ પેઢીથી ફરે છે બેહવા માંગે છે એવું છે બેહાડવા પડશે. બેહવાનું ક્યાં હોવે. અને બેસી જશે બેસે પછી તો આપણે શાંતિ થઈ જાય મારા અહીં આમ શાંતિ થઈ જાય એકદમ તમારે. આ પેટ બેટ ફૂલે છે ને એ બધું નહીં ફૂલે. એ તમારો બહુ જય હો હા ભુવાજી ડોક્ટર ભુવા કરજો અમારા બાપાને સમજાવી દો અમારે બાપા દાદા આ તો દાદા તમને બુધવારે હાર હેળો આવતો બુધવાર આવે ને હા હાલો બેહાડ દઈએ એમને. બુધવારે બેહવા માંગે છે. બુધવારે હોવે. મંગળવાર રવિવાર ના પાડો ના એ બુધવારે જ બેહવા માંગે છે. બુધવાર ચાલી રાખ્યો છે. એવું છે હોવે. હા તો બુધવાર તાન બુધવારે ત્યાં દઈએ તો હું શું કઉ છું હું લિસ્ટ લખેલું છું એટલો સામાન લઈ દેજો પૂજાપો આવતા બુધવારે હા અને હું આવી જાય અને બેહાડી જાય. તમારા દાદાનું દિમાગ તો દોડે છે બુધવાર એ બે સબુ છે હા બુધવારે બુધવારે બેહવું છે. જોરદાર દાદા હો હા. એટલે મારું પેટ ખુલી જતું હતું હવે તમને હેરાન નહીં કરે. નહીં કરે ને? નહીં કરે. એ ધંધાય હો જાય હો ચોપડી તો જઈ હા લખિયાલો બધું જે ભાઈ અંદર લાવવાનું હોય કહેજો પણ લખિયાલો મને પેલું દવાનું લખ્યું છે ને એના જોડે જોડે લખી નાખજો એ બધું લેતો ના ના અલગ જ લખું છું. અલગ લાગે હા તો હારું. હા. લ્યો આટલો સામાન છે ને લઈ લેજો તમે. અરે ડોક્ટર ભુવા આ તમે તો જે ડોક્ટરી લખવા એવું લખ્યું છે આ મને તમને ખબર પડે કે શું શું મંગાવ્યું તમે તમારે વચન જરૂર નહીં. ના એ તો જો દુકાને જઈને આવશો ને એટલે હા. દુકાન વાળાને ખબર પડી જશે કે ડોક્ટર ભુવાનું જ છે. એવું છે એને જ ખબર પડે. એવું હા પણ કરિયાણાની દુકાને જાઉં કે દવાની દુકાને કરિયાણાની દુકાને મળે આ બધું. હા હા બાજુ પૂજા પાવાનું છે. આ પૂજા પાનું છે. એવું છે વાહ. નકશભાઈ આ તો દવાનું તમે આ દવા તમને લખેલી ને હા. એ કરિયાણા વાળા નહીં લાવજો. હા આ બાજુ પૂજા વાળો છે ને હા. એના અહીં લાવજો. હા હા લે ભુવાજી તાર મારું ચેક કરો ને એ તમારે મટ્યું નહીં 2 દાડાનું નહીં નહીં મટ્યું. મટ્યું ના તમારું જોઈ લઈએ હાલો. જુઓ તારે, હા. લે ખાટાજી હા. તમાર પતિ જીવે દઈ હતા ને એટલે બગા આપણે ખાવા નથી બધું લ્યો બેજો પૂજા બેજો બેજો હા બેજો હા બેજો હા કમી હા કેવું ભૂતરજી 2 દાડાની દવા લીધી ફેર પડ્યો કે નહીં? અરે ફેર તો પડ્યો પણ થોડો થોડો જ પડ્યો 10-15 દાડા ફેર પડ્યો એવું કરી આલો ને ચમ થોડો લે હજુ એવા ગરીબ ના જ સપના આવે થોડા નક્કી રે અમીર નું એકય સપનું આવ્યું નહીં હજુ સુધી. આયા જ નહીં ને એ ના બને યાર આ દવાથી અમીર નું સપનું આવવાનું ચાલુ થઈ જ જાય. આવો પણ જેવા ખબર લે ડોક્ટર સાહેબ સપના તો અમીર ના જ આવે હા આવે છે ખરા ને? હા પણ અમે અમીર હોય અને હું ગરીબ જ હોય એવું છે હા એટલે તમારે સપનામાં અમીર બનવું છે એમ? હા એના માટે અત્યારે તો સમય બહુ છે નહીં. તોય 10 દાડા રાહત રે 10 દાડા જો હારા અમીર ના સપના આવે ને હા 11મા દાડે મને કહેજો ઘેર આવીને બધી ચોક કરી આપ. હા અત્યારે જોવો તો ખરા લેવા આ વધાવો આલું છું. હો હો સા સા હા હવે ભુવા સર યાર
જોજો 10 દાડા ઉદયજી પાકું. રાતના 1 વાગ્યા પછી ઊંઘવાનું. 1 વાગ્યા પછી રાતના 1 વાગ્યા પછી ઊંઘશો ને હા. તો જ અમીરના સપના આવશે. સારું તાર લ્યો. હો? વહેલા ના હોઈ જતા. ચાલ વહેલા ઊંઘશો તો ગરીબના ગરીબ જ રહેશો. તો 1 વાગે તો ઊંઘવું જ કારણ કે પડશે. વહેલા હોઈ જાવ ને એટલે તમને ગરીબના જ સપના આવે. હમ. તો 12 1 વાગ્યા પછી આ કામ કરશે. જો પુદરજી હા. 10 દાડા સુધી અમીરના સપના આવી જાય હા તો 11મા દાડે તમાર ખમાન મજા હું કરાઈ જાય. હા ભુવાજી પજે લાગો માતાજી. હે માતાજી જય હો. 11મા દાડે મને બોલાવજો તમે. હા હા ભુવાજી બોલાશી. કમ્પ્લીટ તમને અમીરના સપના આવે એવો ચોક પાડીએ લે. હા શું કીધું હા આટાજી તમને જે આલ્યું એ લઈને રાખજો ને બધાને હા. બોલાવજો. અરે તમે કીધું એ પતિજી વાત, તમે લક્ષણ બધું લઈ આવ્યા હું. જાઓ તમને ખમાન મજા કરાઈ જાય તમતા. માતાજી નો જય હો. હા.